હેલો મિત્રો, રાધે કૃષ્ણ। આજે આપણે અથાણું અને બોળો કેમ વઘારવો એ રેસીપી આપણે દેવાના છે। તો જો આપણે આ કેસર કેરી લીધી છે, 6 કિલો કેરી છે અને આમાં જો તમે એવી રીતના આપણે 4 શીરું કરવાની છે ને આવી રીતના એક પાણીનું તગારું ભર્યું છે, એમાં નાખતા જાય એટલે શીરું કાળી પડે નહીં। ને આ બાજુ આપણે પછી એક ભાગની હળદર ને એક ભાગનું મીઠું બે હરખા ભાગે લેવાનું ને આપણે જે શીરું કરી એમાં નાખતી જવાની, રગદોળતું જવાનું આપણે હરખું રીતે, બધા મીઠું ને હળદર ચોંટી જાય એમને। આપણે આવી રીતના ડોલ લીધી છે, તમે કંઈ પણ વસ્તુ લઈ શકો, તપેલું કે પછી કોઈ ડબ્બો હોય એમાં આવી રીતના મૂકતું જવાનું ને પછી આપણે ડોલમાંથી કંઈક થાળી જે હરખી ફિટ થઈ જાય એવી હોય મૂકી દેવાની ને ઉપર ભાર મૂકી દેવાનો, એટલે આપણે શીરું બધી હરખી રીતે પલળી જાય ને વચ્ચે વચ્ચે આવી રીતના હલાવતું જવાનું। આપણે આ શીરું 3 દિવસ સુધી રાખવાની છે આમના મીઠામાં ને પછી આપણે એક ખાટલામાં ચૂંદડી નાખીને આવી રીતના શીરું પછી સૂકવવાની છે। આમાં આપણે મીઠું ને હળદર નાખી હતી એટલે જો તમે પાણી થયું છે, ખાટું પાણી થયું છે આમાં। તો આપણે શીરુંને નિતારીને ખાટલા ઉપર સૂકવતા જાવું। આપણે આ શીરુંને પંખા હેઠે સૂકવવાની છે। આપણે શીરુંને એક એક થોડીક જગ્યા રાખીને સૂકવી દેવું આખા ખાટલામાં। થોડીક જગ્યા રાખી તો સરસ સુકાઈ જાય। આપણે આ શીરુંને 24 કલાક સૂકવવાની છે એટલે સરસ સુકાઈ જાય છે। તો આપણે આખા ખાટલામાં શીરું સૂકવી દીધી છે ને આને આપણે પંખા નીચે સુકાવા દેવું 24 કલાક સુધી ને આપણે એટલું પાણી નીકળ્યું છે એમાંથી આને આપણે એક બોટલમાં ભરીને મૂકી દેવું। આપણે કોઈ અથાણા બનાવી તો એમાં બોળવામાં નાખવા થાય ને આપણે કંઈક આવી શીરું સુકાઈ ગઈ છે, આપણે 24 કલાક રાખી છે ને આપણે આ શીરુંને દબાવીને જોવાનું છે, એમાં પાણી ન નીકળે તો આપણી શીરું એકદમ સરસ સુકાઈ ગઈ છે। તમે જો આવી રીતના દબાવું છું તો પાણી કાંઈ નીકળતું નથી। આપણે બધી થોડી થોડી જોઈ લઈએ દબાવીને, તો પાણી નીકળતું નથી એટલે સરસ સુકાઈ ગઈ છે। પાણી નીકળતું હોય તો થોડોક ટાઈમ હજી સુકાવા દેવાનો, નકર પછી આપણે અથાણું ખરાબ થઈ જાય, એટલે પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે અથાણું સુકાવા જ દેવાનું છે। તો આપણે આ મેથીનો બોળો ભવડેલો છે, આપણે આ બોળો અંદાજિત 4-5 કિલો હશે ને આપણે એક તપેલામાં તેલ મૂકી દીધું છે। તેલ આપણે અંદાજ પ્રમાણે બોળો જેટલો હોય પલળી જાય ને થોડુંક તેલ ઉપર રહે એટલો આપણે લેવાનો છે ને થોડાક આવા રીતના મરી કચરા ખાંડી લેવાના છે ને તેલ આપણે આવ્યું છે કે નહીં ચેક કરવા હાટું 2-3 લવિંગ નાખીને જોઈ જઈએ ઉપર આવે છે કે નહીં। તો આપણે લવિંગ ધીમે ધીમે ઉપર આવે છે એટલે હજી થોડુંક ગરમ થવા દેવું પડશે। આપણે આમાં વઘારવામાં એટલા લવિંગ લેવાના છે। તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે આ લવિંગ જેટલા લીધા છે એ નાખી દઈ ને સીબું ઢાંકી દઈ, કારણ કે આ લવિંગ નાખી એટલે ઉડે બહુ। તો જો તમે બધાએ લવિંગ ઉપર આવી ગયા છે તળાઈ, તેલ સરસ આવી ગયું છે અને એટલા મરી નાખવાના છે આખા, તો એ પણ નાખી દઈએ ને પાછું સીબું ઢાંકી દઈએ। લવિંગ એ આપણા ફૂટી ગયા છે ને જો બધું ઉપર આવી ગયું છે, હજી કોક દાણો ફૂટે છે। તો આપણે થોડાક તીખાના કટકાઈ નાખ્યા છે એમાં ને જો તમે તેલ ગરમ થાય છે, આપણે તેલને ધવાડા નીકળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે।
આપણે પછી તેલ ઉતારીને થોડીક વાર ઠરવા દેવું, મીડિયમ થઈ જાય, નોર્મલ તેલ થઈ જાય એટલે પછી એમાં નાખી દેવું આપણે બોળો જે ભવડેલો છે એ, અને હલાવતા જાઓ, ધીમે ધીમે નાખી દેવાનો બધો બોળો. બહુ તેલ ગરમ હશે તો આપણે બોળો નાખશું તો બળી જાય, કાળો પડી જાય, એટલે તેલને મીડિયમ કરવાનું. બહુ ગરમય ન હોય, બહુ ઠંડુય ન હોય એવું રાખવાનું. ને જે આપણે મરી ખાંડ્યા હતા એ પણ નાખી દઈએ. ને આપણે બોળામાં હિંગ નાખેલી હતી, જ્યારે ભયડો હોય પછી આપણે હિંગને મીઠું નાખેલું હતું, એટલે આપણે આમાં મીઠું કે હિંગ નાખતા નથી. તો બધું સરસ રીતે હલાવી નાખશું. પછી આપણે આમાં 1 વાટકો હળદર નાખવાની છે. ધીમે ધીમે નાખશું એટલે ગાંઠા થાય એ પાછા આપણે હલાવી તો ભાંગી જાય. તો આપણે થોડી થોડી કરીને બધી હળદર નાખી દેવાની છે, અને સરસ રીતે હલાવતા જાય એટલે બધી હળદર ભળતી જાય. પછી આપણે જે વાટકાથી હળદર નાખી હતી એ જ વાટકો એક ચટણીનો ભરી લીધો છે. આપણે આવા 2 વાટકા ચટણીના નાખવાના છે. તો તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખી શકો. ચટણી જે પ્રમાણે તીખી હોય એ પ્રમાણે નખાય. અમારે આ ચટણી થોડીક મોળી છે તો મેં 2 વાટકા નાખી છે. આમાં આપણે પછી શીરું આવશે એટલે ચટણી થોડીક ચડિયાતી હોય તો સારું રહે, અથાણું સારું લાગે. અને આપણે જે વાટકાથી ચટણીને હળદર નાખી એ જ વાટકામાં આપણે પોણો વાટકો વરિયાળી લીધી છે, એને આપણે નાખી દેવું બોળામાં. બધું સારી રીતે હલાવી નાખશું. આપણો સરસ મજાનો બોળો તૈયાર થઈ ગયો છે. એકદમ લાલ ચટક થયો છે ને સુગંધ પણ એટલી મસ્ત આવે છે. પછી આપણે જે શીરું ઉકાઈ ગયેલી છે એમાંથી આ ગોઠલામાં જે ફોતરું હોય એ કાઢી નાખશું ને સારી રીતે સાફ કરી નાખશું શીરુંને લૂસીને. આપણે જે આ બોળો રેડી કર્યો હતો એને એકવાર હલાવી નાખી એટલે બધું ઉપર તર્યું હોય આપણે ચટણીને હળદરને તો બધું એક મિક્સ થઈ જાય. ને પછી આપણે એક આથરોટમાં જીરું લીધીશ થોડીક, એમાં બોળો નાખતા જાઉં. જેટલી જીરું છે એ રગદોળાઈ જાય એટલો બોળો લેવો, ને પછી આપણે હાથેથી આવી રીતના બધી જીરું એકદમ બોળામાં રગદોળાઈ જાય એમ રગદોળી નાખશું. બધી શીરુંમાં એક સરખો બોળો ચડી જાય એમ રગદોળવાનું છે. આપણે આ શીરુંને આ ચીલામાં ભરવાનું છે. અમે દર વર્ષે આમાં જ બધું અથાણું ભરીએ છીએ. અથાણું આપણે એવું ને એવું રહે છે આમાં. તો તમારી પાસે પણ આવો ચીલો હોય તો એમાં ભરજો. આપણે આમાં થોડીક જે કાથરોટમાં છે એટલે શીરું નાખીને માથે ઉપર થોડોક બોળો નાખશું. એવી રીતના થર પછી થર કરતા જાઓ. તો આપણું આથણું સરસ મજાનું રેડી થઈ ગયું છે. તો તમે પણ એકવાર આવી રીતના બનાવો.
અમારે તો આ અથાણું બગડતું નથી, બીજું વરસ આવે ત્યાં સુધી સારું રહેશે. જેવું તાજું બનાવ્યું હોય એવું ને એવું લાગે છે. અને તમે પણ એકવાર જરૂરથી બનાવજો આવી રીતે.